हेलो विद्यार्थी मित्रों नमस्ते। આપણે ક્યાં સુધી જોયું? ફલન સુધી જોયું, બરાબર? ફલન એટલે નરજન્યુઓને માદાજન્યુઓના સંયુગ્મન, બરાબર, એટલે કે જોડાણને ફલન કહે છે. ફલનને અંતે કે જે બીજાશય એટલે કે અંડાશય હોય છે એ ફળમાં પરિણમે અને જે અંડક હોય છે તે બીજમાં પરિણમતા હોય છે, બરાબર. ફલન અંતે જે ફલિતાંડ બને છે એ છેલ્લે ભ્રૂણમાં વિકસે છે, બરાબર, ભ્રૂણમાં વિકાસ પામે છે, બરાબર. ત્યારબાદ હવે જોઈએ ફળ. તો ફળની વાત કરીએ. ફળ અને બીજ. ફલન પછી અંડાશય ફળમાં પરિણમે છે અને પુષ્પના બીજા ભાગો ખરી પડે છે. ફલનની ક્રિયા પછી અંડાશય હોય છે એટલે કે બીજાશય હોય છે ફળમાં પરિણમે અને બાકીના પુષ્પના જે ભાગો હોય છે તે ખરી પડતા હોય છે. ફળ એ પાકી ગયેલું અંડાશય છે. ફળ એ પરિપક્વ પામેલું શું કહે છે? અંડાશય છે, બરાબર. એમ કે અંડકોમાંથી બીજ નિર્માણ પામે છે. બીજ રક્ષણાત્મક બીજાવરણમાં ભ્રૂણ ધરાવે છે. બીજે રક્ષણાત્મક બીજાવરણમાં ભ્રૂણ ધરાવે છે. કેટલાક ફળો માંસલ હોય છે, કેટલાક ફળો કહેવાય છે માંસલ હોય છે. ફળ એટલે શું કે જ્યારે ફલનની ક્રિયા બાદ એમ કે અંડાશય ફળમાં પરિણમે છે, બરાબર, વિકાસ પામીને ફળમાં પરિણમે છે. અને ફળના તો બે પ્રકાર, માંસલ ફળ અને એમ કે શુષ્ક ફળ. માંસલ ફળની વાત કરીએ તો માંસલ ફળમાં એમ કે એ માંસલ ફળો કેવા હોય? રસાળ અને માંસલ હોય છે, દળદાર અને રસાળ હોય છે. ટામેટી, જો ટામેટી પણ એક માંસલ ફળ છે. એના ઉદાહરણો જોઈએ કેરી છે, જાંબુ છે, દ્રાક્ષ છે, મોસંબી, નારંગી, લીંબુ, બરાબર, સફરજન છે. તો આ બધા કેવા છે? એમ કે માંસલ ફળ છે. શુષ્ક ફળમાં આપણે જોઈએ તો શુષ્ક ફળમાં એમ કે અખરોટ છે, બદામ છે, એ બધા કેવા શુષ્ક ફળ છે. આમ તો શુષ્ક ફળના પણ ત્રણ પ્રકાર આપણે આગલા પુસ્તક પ્રમાણે જોયા કે શુષ્ક ફળને ત્રણ પ્રકારમાં વહેંચી શકાય. એક તો સીમ, પ્રાવર અને ધાન્ય, બરાબર. સીમમાં શું કે ફળનું પરાવરણ અને બીજનું બીજાવરણ કેવું સળંગ હોય. સીમ એટલે સીમ, બરાબર, જાણે વટાણા છે, તુવેર છે, આ બધામાં કેવું એનું જે બીજાવરણ છે, બીજની ઉપરનું આવરણ છે કેવું સળંગ હોય છે, બરાબર. ત્યાર પછી પ્રાવરની વાત કરીએ તો ભીંડા છે, કપાસ છે, એ કેવું કે એ શુષ્ક બનતા ફાટે છે, બરાબર. કપાસ તમે જોયું હશે, સૂકું થઈ જાય ત્યારે ફાટે છે અને અંદરથી એનું જે બીજાવરણ છે એ અલગ ભાગોમાં વિભાજિત થઈ જાય છે, બરાબર. ઉપરનું જે બીજાવરણ છે સૂકું બનતા અલગ ભાગોમાં વિભાજિત થઈ જાય છે. એમ તમે સરગવાની સિંગને પણ પછી ભીંડા હોય એને પણ સૂકું થતા તમે જુઓ તો એ અલગ ભાગમાં વિભાજિત થઈ જાય છે, બરાબર. પછી ત્રીજું છે ધાન્ય ફળ. તો એમાં ફળનું ફલાવરણ અને બીજનું બીજાવરણ કેવું આમ કે જોડાયેલું હોય, બરાબર. ધાન્ય પ્રકારની વનસ્પતિ હોય એટલે કે શુષ્ક ફળના આમ તો ત્રણ પ્રકાર, સીમ, પ્રાવર અને ધાન્ય, બરાબર. ત્યાર પછી હવે આપણે જોઈએ તો બીજનો ફેલાવો કોના દ્વારા થાય છે? આપણને ખબર છે બીજનો ફેલાવો પવન, પાણી, પ્રાણીઓ અને પક્ષીઓ દ્વારા. પવન, પાણી, પ્રાણીઓ અને પક્ષીઓ દ્વારા બીજનો ફેલાવો થાય છે. તે જોઈએ હવે આપણે. કુદરતમાં એક જ પ્રકારના પુષ્પો જુદી જુદી જગ્યાએ ઉગે છે કારણ કે બીજ જુદી જુદી જગ્યાએ ફેલાય છે, બરાબર. એક જ પ્રકારના જે પુષ્પો હોય છે એ જુદી જુદી જગ્યાએ ઉગતા હોય છે. કુદરતમાં એક જ પ્રકારના જે પુષ્પો છે જુદી જુદી જગ્યાએ ઉગતા હોય છે કારણ કે બીજ જુદી જુદી જગ્યાએ ફેલાતા હોય છે. ક્યારેક તમે જંગલ કે ખેતર કે બગીચામાંથી ચાલતા જોયું હશે, કેટલાક બીજ અથવા ફળો તમારા કપડાને ચોંટે છે, બરાબર. શું તમે જાણવાનો પ્રયત્ન કર્યો કે આ બીજ તમારા કપડાને કેવી રીતે ચોંટે છે? આપણે કેટલાક ગોખરું હોય, ગાડરિયું હોય, બરાબર, ગાડરિયું, ગોખરું છે, જીપટો છે, અંધેડી છે, અંગેડી જે છે, એ બધાના બીજ કેવા કાંટામય હોય એટલે પ્રાણીઓના શરીરમાં તો ચોંટે પરંતુ આપણા કપડામાં પણ કેટલાક ઝીણા બીજ હોય છે કે રૂસકા જેવા, એ આપણા એમ કે કપડા પર પણ ચોંટતા હોય છે. જો એક જ વનસ્પતિના બધા જ બીજ એક જ જગ્યા પર પડે અને બધા જ ત્યાં વૃદ્ધિ પામે તો તમે શું વિચારો? એક જ વનસ્પતિના બધા બીજ કે એક જ જગ્યાએ વૃદ્ધિ પામે તો એ લોકોમાં સૂર્યપ્રકાશ, પાણી, ખનિજ ક્ષારો વગેરેની ઘટ પડે, બરાબર, એકબીજામાં ભાગ પડે અને એ લોકોની વૃદ્ધિ એમ કે સારી રીતે થઈ શકે નહીં. એ લોકોની જગ્યા પણ વધારે રહે,
જો એક જ વનસ્પતિના બધા બીજ એક ઠેકાણે હોય તો એ લોકોને વધુ એમ કે સારી રીતે વૃદ્ધિ ના પામી શકીએ, કેમ કે એ લોકોને કે ખનિજ ક્ષારો, પાણી અને સૂર્યપ્રકાશ બધાને જરૂરી છે એના વૃદ્ધિ અને વિકાસ માટે. તે ઉપરાંત એને વધારે જગ્યા પણ જોઈએ, બરાબર. તેથી એક જ જગ્યાએ જો બધી જ વનસ્પતિને કે એક જ જગ્યાએ વધારે બીજ સાથે ઉગે તો એ લોકોનો વૃદ્ધિ અને વિકાસ સારી રીતે થઈ શકતો નથી. શું કે પરિણામે આ બીજ તંદુરસ્ત વનસ્પતિ તરીકે વૃદ્ધિ ન પામે. એક જ જગ્યાએ ઉગે તો એ એમ કે સારી રીતે વૃદ્ધિ પામી શકતા, તંદુરસ્ત વનસ્પતિ તરીકે તે વૃદ્ધિ પામી શકતા નથી. વનસ્પતિને બીજના ફેલાવાની પ્રક્રિયા દ્વારા ફાયદો થાય છે. બીજના ફેલાવા દ્વારા વનસ્પતિને ફાયદો થાય છે કે જે બીજનો ફેલાવ થાય છે ત્યાં છૂટાછવાયા ઉગે છે તે લોકોને પૂરતો સૂર્યપ્રકાશ મળે છે, ખનિજ ક્ષારો મળે છે, પૂરતી જમીન મળે છે અને પાણી પણ મળે છે. તે વનસ્પતિ અને કૂપળોમાં સૂર્યપ્રકાશ, પાણી અને ખનિજ ક્ષારોની સ્પર્ધાને અટકાવે છે. તે વનસ્પતિ નવી વસાહતોમાં બહોળો ફેલાવ કરવાની તક આપે છે. શું કહે છે? તે વનસ્પતિને, જે બીજનો ફેલાવો વનસ્પતિને નવી વસાહતમાં બહોળો ફેલાવ કે વધારે એનો ફેલાવ થાય એ માટેની તક આપે છે. બીજ અને ફળો એ પવન, પાણી તથા પ્રાણીઓ દ્વારા વનસ્પતિથી દૂર લઈ જવાય છે. પવન, પાણી અને પ્રાણીઓ તથા પક્ષીઓ દ્વારા વનસ્પતિથી દૂર લઈ જવાય છે. પાંખોવાળા બીજ જેવા કે સરગવો અને મેપલ તમારી ચોપડીમાં છે, પાન નંબર 139 છે. એમાં આકૃતિ નંબર છે 12.13 એ અને બી પાંખોવાળા બીજ છે. કોના પાંખોવાળા બીજ કોના છે? સરગવો અને મેપલ, બરાબર. પાંખોવાળા બીજ સરગવો અને મેપલ અને ઘાસના હલકા બીજ અથવા આક એટલે કે મદારના રોમમય બીજ અને સૂર્યમુખીના રોમમય ફળ આકૃતિ 12.14 છે, બરાબર. એટલે તમે જુઓ કે હલકા બીજ પણ છે, કે મદારના બીજ છે, રોમમય ફળ કે સૂર્યમુખીનું છે, અને રોમમય બીજ છે એ મદાર એટલે કે ઓકના બીજ છે, બરાબર. ત્યાર પછી આપણે જોઈએ કે એ દૂર એમ કે પવન દ્વારા દૂર લઈ જવાય છે. કેટલા એ હલકા બીજ હોય પવન દ્વારા દૂર સુધી લઈ જવાય છે. એ પાંખોવાળા પણ છે, કેટલાક બીજ પાંખોવાળા છે અને કેટલાક હલકા છે, પવન દ્વારા દૂર સુધી લઈ જવાય છે. કેટલાક બીજ પાણી દ્વારા પણ ફેલાય છે. કેટલાક બીજ એવા હોય છે કે પાણી દ્વારા, તમે જો નાળિયેરી છે, કમળ છે, કોયનું છે, બરાબર. આ બધા બીજ છે એ એમ કે પાણી દ્વારા એનો ફેલાવો થતો હોય છે. નાળિયેરી, કમળ, પછી કોયનું છે, ત્યારબાદ એમ કે રજકો, તકમરિયા અને નેતર એ પણ પાણી દ્વારા એનો ફેલાવો થાય છે, બરાબર. કેટલાક બીજ એમ કે પાણી દ્વારા ફેલાવો થાય છે. કેટલાક બીજ પ્રાણીઓ દ્વારા ફેલાય છે, ખાસ કરીને જેમાં બીજ કાંટાવાળા હોય અને હૂક જેવી રચના ધરાવે છે, જે પ્રાણીઓના શરીર સાથે જોડાઈને દૂરના સ્થળે જાય છે. કેટલાક બીજ એમ કે પ્રાણીઓ દ્વારા ફેલાતા હોય છે. આપણે જોયું કે ગોકળું છે, ગાંડરિયું છે, બરાબર, જીભતો છે, અંધેરી છે, આ બધી વનસ્પતિ કાંટાવાળા બીજ, વનસ્પતિના બીજ કહેવાય છે કાંટાવાળા, જે પ્રાણીઓ દ્વારા એમ કે ફેલાતા હોય છે. પ્રાણીઓ જ્યાં બેસે ત્યાં કાંટાવાળા બીજ એમના શરીરને એમ કે ચોંટી જાય છે અને પછી પ્રાણીઓ એમ કે ચરવા આવ્યા હોય ત્યાંથી પોતાની એમ કે રહેવાની જગ્યાએ જાય, ત્યાં રસ્તામાં કોઈ ઝાડ આવે, વૃક્ષ આવે એટલે એને શરીર પર ખંજવાળાવે તો ત્યાં ખંજવાળે તો એ બીજ ત્યાં પડે અને ત્યારે અનુકૂળ સંજોગો બનતા કે ત્યાં ઉગી નીકળતા હોય છે. એટલે કે પ્રાણીઓ દ્વારા બીજનો ફેલાવો પણ થાય છે, બરાબર. જે પ્રાણીઓના શરીર સાથે ચોંટીને દૂરના સ્થળ સુધી જતા હોય છે અને એના દ્વારા કે ગાડું છે, યુરેના છે, ગોખરું છે, બરાબર, જીભતો છે, અંધેડી વગેરે એમ કે જે બીજ છે પ્રાણીઓ દ્વારા એનો ફેલાવો થતો હોય છે. કેટલાક બીજનું વિકિરણ ત્યારે જ થાય છે જ્યારે ફળ ઝટકાથી ફૂટે છે. કેટલાક બીજ એવા હોય કે એનો એમ કે બીજનો ફેલાવો ત્યારે જ થાય કે જ્યારે એનું ફળ ઝટકાથી ફૂટે છે અને એમાંનું બીજ દૂર જઈને પડે છે. આ બીજ પિતૃ વનસ્પતિથી ખૂબ જ દૂર સુધી ફેંકાય છે, જે એરંડા અને બાલસમ એમાં જોવા મળે છે. એરંડા અને બાલસમમાં બીજના કે એરંડા અને બાલસમના જે બીજ છે એનું વિકિરણ ત્યારે જ થાય કે એનું ફળ ઝટકાથી ફાટે. એરંડા અને બાલસમ જેવી વનસ્પતિના જે બીજ છે એનું ફળ એમ કે ઝટકાથી ફાટે ત્યારે બીજનો એમ કે વિકિરણ થાય એટલે કે બીજનો ફેલાવો થાય છે, બરાબર. તો આપણે તમારી ચોપડીમાં આકૃતિ
આકૃતિ છે 12.14 અને 12.13 ની આકૃતિ તમારી ચોપડીમાંથી જોઈને નોટમાં દોરવાની, બરાબર. અને 12.15 ગાડરિયું, એ પણ તમે જોયું હશે, આ કાંટાવાળું બીજ હોય, ગોળના કાશી ગોળ જેવો એનો બીજ લાંબો હોય ને એની પર કાંટા કાંટા જેવી રચના હોય છે, બરાબર. તો આ રીતે એમ કે બીજનો કઈ રીતે બીજનો ફેલાવો થાય છે. કેટલાક પક્ષીઓ હોય કે જે અનાજને પણ ખાઈ જાય અને કેટલાક ફળો પણ ખાતા હોય છે, તે લોકો ચાલતા નથી અને આખા બીજ સાથે ગળી જાય છે, બરાબર. જાફરી હોય કે બાજરી હોય તો તમે જો એ પક્ષીઓ દ્વારા પણ બીજનો ફેલાવો થતો હોય છે. તે ખાઈ જાય છે, પછી એ લોકોનામાં આખા બીજ જ્યારે ચરક કરે ત્યારે નીકળતા હોય છે અને પક્ષીઓ જ્યાં બેસે ત્યાં એ ચરકમાંના બીજ ત્યાં સ્થાયી થઈ જતા હોય છે. એને અનુકૂળ સંજોગો મળતા તે ત્યાં એનું અંકુરણ થાય છે. એટલે કે પક્ષીઓ દ્વારા પણ બીજનો ફેલાવો થાય છે. એટલે બીજનો ફેલાવામાં ભાગ ભજવતા પરિબળો કયા કયા છે? તો પવન, પાણી, પ્રાણીઓ અને પક્ષીઓ, બરાબર. કેટલાક એમ કે આજે ફળનું ઝટકા સાથે જ્યારે ફળ ઝટકા સાથે ફૂટે અને એમાંથી બીજનું વિકરણ થાય છે, બીજનો ફેલાવો થાય છે, તો એવી વનસ્પતિ કઈ છે? તો એરંડા અને બાલસમ, બરાબર. અહીં આપણે જોયું તમારું ચેપ્ટર આપણે અહીં પતી જાય છે, બરાબર. તમારું ચેપ્ટર કેવું પતી જાય છે અને હવે આપણે એના જે સ્વાધ્યાય તો પછી જોઈશું, પણ તરત તમને આટલું તમારું HW આપી દઉં છું કે તમારે જે ચાલ્યું છે એ તમારી નોટમાં લખી અને તૈયાર કરી લેવાનું. ફરી એકવાર જોઈ લઈએ આપણે કે કઈ બીજનો ફેલાવો કોના દ્વારા થાય છે. તો અહીં ફળ, તો ફલનની ક્રિયા બાદ બીજા શેડ એટલે કે અંડાશય ફળમાં ફેરવાય છે. ફળના બે પ્રકારો, માંસલ ફળ, શુષ્ક ફળ. માંસલ ફળમાં માંસલ અને રસાળ હોય છે, એ માંસલ અને રસાળ હોય છે, બરાબર. ચાલો, કેરી, લીંબુ, નારંગી, સફરજન, દ્રાક્ષ, જાંબુ, સ્ટ્રોબેરી, મોસંબી, બોર વગેરે. શુષ્ક ફળમાં બદામ અને અખરોટ. બીજનો ફેલાવો કોના દ્વારા થાય છે? પવન, પાણી, પ્રાણીઓ અને પક્ષીઓ દ્વારા. પવન દ્વારા ફેલાતા બીજનો ફેલાવો કઈ વનસ્પતિનો ફેલાવો પવન દ્વારા થાય છે? તો સરગવો છે, મેપલ છે, સૂર્યમુખી, મદાર એટલે કે ઓક, આકડો, ડોળી, સીમડો, કળજી અને મધુમાલતી. આ બધા વનસ્પતિના બીજનો ફેલાવો પવન દ્વારા થાય છે, બરાબર. પાણી દ્વારા થતા બીજનો ફેલાવો તો નાળિયેરી, કમળ, ફૂલનું રચકો, તકમરિયા અને નેતર. પછી પ્રાણીઓ દ્વારા બીજનો ફેલાવો તો ગાયનું, ગોખરું, અંગેરી, જીતો, બરાબર. જેમ કે પછી યુરેના, બરાબર ને, યુરેના આ કોના દ્વારા થાય છે? પ્રાણીઓ દ્વારા. ત્યાર પછી પાંખોવાળા બીજ કયા છે? તો સરગવો અને મેપલ. પાંખોવાળા જેના બીજ છે એ સરગવો અને મેપલ. રોમમય ફળ કયું છે? સૂર્યમુખી. અને રોમમય બીજ મદાર એટલે કે ઓકનું. કાંટાવાળા બીજ ગાડરિયું, યુરેના અને ગોખરું, બરાબર. તો તમારું HW છે, લખેલા મુદ્દા તમારી નોટમાં લખી અને તૈયાર કરવા, બરાબર. HW લખેલા મુદ્દા નોટમાં લખો. કે તમારું બુધવારે આનો ટેસ્ટ છે, બરાબર. આખું ચેપ્ટર તમારે તૈયાર કરી દેવાનું અને લખીને તૈયાર કરશો તો તમારા ટેસ્ટમાં કામ લાગશે, બરાબર. બુધવારે એટલે કે 13 કે આપણો ટેસ્ટ છે. કયા ચેપ્ટરનો? 8મા ચેપ્ટરનો. તો તમારે વાંચીને તૈયાર કરી દેવાનું. જય હિન્દ, અસ્તુ.